મકર સંક્રાંતિનું આજે પર્વ છે અને પતંગ ચગાવવાની મજા જે છે તે પતંગ રસિકો માણતા હોય છે અને સાથે સાથે ઊંધિયું અને જલેબીની જયાફત ઉડાવવાની પણ પરંપરા છે અને આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના દરેકે દરેક ફરસાણના વેપારીઓ જે છે કે ત્યાં આ પ્રકારે ઊંધિયું અને જલેબીની ખરીદી માટે લાંબી કતારો લાગી છે। હાલ અમે છીએ નહેરુનગરના લક્ષ્મી ગાંઠિયા રથમાં કે ત્યાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે સ્વાદ રસિકો જે છે તેઓ ઊંધિયું અને જલેબી ખરીદી માટે જે છે તે પડાપડી કરી રહ્યા છે। દર વર્ષ કરતાં આ વર્ષે જે છે 30થી 40% જેટલો ભાવ વધારો છે ઊંધિયું અને જલેબીમાં જોવા મળી રહ્યો છે। 500થી 700 રૂપિયા જેટલો ભાવ જે છે તે ઊંધિયામાં જોવા મળી રહ્યો છે અને 800 રૂપિયા કિલો જે છે જે જલેબી જે છે તે જોવા મળી રહી છે। અલ્પેશભાઈ આપણી સાથે। અલ્પેશભાઈ, ઊંધિયું અને જલેબીનું વેચાણ જે છે દર વર્ષની જેમ આ વખતે પણ કતારો લાગી છે, શું કહેશો? હા, આ વખતે પણ સવારે જે વાતાવરણના હિસાબે અને લોકોનો ઘસારો જોવા મળી છે ઊંધિયા જલેબી માટે, અને જોડે જોડે નાસ્તાની પણ અત્યારે ગરાગી ચાલી રહી છે। દર વર્ષ કરતાં આ વર્ષે કેટલો ભાવ વધારો જે છે તે? દર વખત કરતાં આ વખતે ઊંધિયામાં અને જલેબીમાં 20થી 30 રૂપિયાનો ભાવ વધારો જેવો જણાઈ આવે છે। જે રો મટીરિયલ્સના અને લેબરના ભાવ વધે છે એના હિસાબે 20થી 30 રૂપિયાનો જેવો ભાવ વધારો જણાઈ આવે છે। ભાવની વાત કરીએ તો ઊંધિયાનો શું ભાવ છે, જલેબીનો શું ભાવ? આ વખતે ઊંધિયાનો ભાવ અમારે ત્યાં 520 રૂપિયા અને ચોખા ઘીની જલેબી 840 રૂપિયા ઊંધિયાનો ભાવ જલેબીનો ભાવ છે। બિલકુલ, તો જે છે તે આપ જોઈ શકો છો કે અહીંયા મોટી કતાર લાગી છે સ્વાદ રસિકોની અને ખરીદી કરવા માટે ઊંધિયું અને જલેબી ખાસ જે છે તે ઉત્તરાયણના તહેવારમાં ઊંધિયા અને જલેબીની જયાફત ઉડતી હોય છે અને તે ખરીદી માટે અહીંયા સ્વાદ રસિકો પહોંચી ચૂક્યા છે। અમે તો જૈન છીએ, એકચ્યુઅલી અમે લોકો પતંગ કે એવું કશું ચડાવતા નથી, પણ ઊંધિયું જલેબી ખાવાના શોખીન છીએ એટલા માટે લેવા આવ્યા છીએ। દર વર્ષે ઊંધિયું અને જલેબી આ રીતે હા, ઉત્તરાયણ આ રીતે ઉત્તરાયણ આ રીતના જ ઉજવીએ છીએ। ઉત્તરાયણનો અભ્યાલ માહોલ એવો કે તમે જોઈ જ શકો કે કોઈ બી હવે એટલું બધું તહેવાર રહ્યો નહીં, પણ તો બી ખાવામાં અભ્યાલ પડાપડી છે। આપણે એ રીતે તમે જોઈ જ શકો છો। ખરીદવા માટે આપણે ગાંઠિયા ખરીદવા માટે આવ્યા છીએ અને ઊંધિયું દર વર્ષે ઊંધિયું અને જલેબી દર વર્ષે શું લાગે છે ભાવ દર વર્ષ કરતાં ભાવ વધારે હોય તો પણ લોકો વધઘટ થતી રહે તો બી લોકો પણ લેતા જ રહે। જલેબી ઊંધિયું ખરીદવા આવ્યા છે, એને ભાવ હોય કે નહીં પણ ખાવા માટે માણસ લેવા આવે જ છે। અને ઉત્તરાયણ આ રીતે જ લોકો હા, આવું ઉજવે છે, મોંઘવારી હોય કે ન હોય પણ જે તહેવાર છે તો મનાવવાનો જ છે। મકર સંક્રાંતિનું આજે પર્વ છે અને પતંગ ચગાવવાની મજા જે છે તે પતંગ રસિકો માણતા હોય છે અને સાથે સાથે ઊંધિયું અને જલેબીની જયાફત ઉડાવવાની પણ પરંપરા છે અને આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના દરેકે દરેક ફરસાણના વેપારીઓ જે છે કે ત્યાં આ પ્રકારે ઊંધિયું અને જલેબીની ખરીદી માટે લાંબી કતારો લાગી છે। હાલ અમે છીએ નહેરુનગરના લક્ષ્મી ગાંઠિયા રથમાં કે ત્યાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે સ્વાદ રસિકો જે છે તેઓ ઊંધિયું અને જલેબી ખરીદી માટે જે છે તે પડાપડી કરી રહ્યા છે। દર વર્ષ કરતાં આ વર્ષે જે છે 30થી 40% જેટલો ભાવ વધારો છે ઊંધિયું અને જલેબીમાં જોવા મળી રહ્યો છે। 500થી 700 રૂપિયા જેટલો ભાવ જે છે તે ઊંધિયામાં જોવા મળી રહ્યો છે અને 800 રૂપિયા કિલો જે છે જે જલેબી જે છે તે જોવા મળી રહી છે। અલ્પેશભાઈ આપણી સાથે। અલ્પેશભાઈ, ઊંધિયું અને જલેબીનું વેચાણ જે છે દર વર્ષની જેમ આ વખતે પણ કતારો લાગી છે, શું કહેશો? હા, આ વખતે પણ સવારે જે વાતાવરણના હિસાબે અને લોકોનો ઘસારો જોવા મળી છે ઊંધિયા જલેબી માટે, અને જોડે જોડે નાસ્તાની પણ અત્યારે ગરાગી ચાલી રહી છે। દર વર્ષ કરતાં આ વર્ષે કેટલો ભાવ વધારો જે છે તે? દર વખત કરતાં આ વખતે ઊંધિયામાં અને જલેબીમાં 20થી 30 રૂપિયાનો ભાવ વધારો જેવો જણાઈ આવે છે। જે રો મટીરિયલ્સના અને લેબરના ભાવ વધે છે એના હિસાબે 20થી 30 રૂપિયાનો જેવો ભાવ વધારો જણાઈ આવે છે। ભાવની વાત કરીએ તો ઊંધિયાનો શું ભાવ છે, જલેબીનો શું ભાવ? આ વખતે ઊંધિયાનો ભાવ અમારે ત્યાં 520 રૂપિયા અને ચોખા ઘીની જલેબી 840 રૂપિયા ઊંધિયાનો ભાવ જલેબીનો ભાવ છે। બિલકુલ, તો જે છે તે આપ જોઈ શકો છો કે અહીંયા મોટી કતાર લાગી છે સ્વાદ રસિકોની અને ખરીદી કરવા માટે ઊંધિયું અને જલેબી ખાસ જે છે તે ઉત્તરાયણના તહેવારમાં ઊંધિયા અને જલેબીની જયાફત ઉડતી હોય છે અને તે ખરીદી માટે અહીંયા સ્વાદ રસિકો પહોંચી ચૂક્યા છે। અમે તો જૈન છીએ, એકચ્યુઅલી અમે લોકો પતંગ કે એવું કશું ચડાવતા નથી, પણ ઊંધિયું જલેબી ખાવાના શોખીન છીએ એટલા માટે લેવા આવ્યા છીએ। દર વર્ષે ઊંધિયું અને જલેબી આ રીતે હા, ઉત્તરાયણ આ રીતે ઉત્તરાયણ આ રીતના જ ઉજવીએ છીએ। ઉત્તરાયણનો અભ્યાલ માહોલ એવો કે તમે જોઈ જ શકો કે કોઈ બી હવે એટલું બધું તહેવાર રહ્યો નહીં, પણ તો બી ખાવામાં અભ્યાલ પડાપડી છે। આપણે એ રીતે તમે જોઈ જ શકો છો। ખરીદવા માટે આપણે ગાંઠિયા ખરીદવા માટે આવ્યા છીએ અને ઊંધિયું
દર વર્ષે ઊંધિયું અને જલેબી આ દર રીતે વર્ષે જુઓ છો? દર વર્ષે શું લાગે છે ભાવ દર વર્ષ કરતા ભાવ વધારે હોય તો પણ લોકો વધઘટ થતી રહે તો બી લોકો પણ લેતા જ રહે. જલેબી ને ઊંધિયું ખરીદવા આવ્યા છે એને ભાવ હોય કે નહીં પણ ખાવા માટે માણસ લેવા આવે જ છે. અને ઉત્તરાયણ આ રીતે જ લોકો હા આવું ઉજવે છે. મોંઘવારી હોય કે ન હોય પણ જે તહેવાર છે તો મનાવવાનો જ છે.